કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ વિડીયો વિથ ધ સેમ એનર્જી, વિથ ધ સેમ ઇન્ટેન્સિટી. અને હું આવી ગયો છું નવો વિડીયો લઈને. કાલનો વ્લોગ જો ગમ્યો હોય તમને તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને આજે રૂટીન છે. આજે જો કોલેજમાં માર્કશીટ લેવા મને બાકી છે તો હું જઉં છું. તો જોઈએ ત્યાં માર્કશીટ આપે છે કે નહીં. અને હા, હોલ ટિકિટ આપે છે કે નહીં. 20 નવેમ્બરે મારી LLBની એક્ઝામ છે, ત્રીજા સેમની. તો હું રેડી થઈ ગયો છું અત્યારે સવારમાં. અને 10:15 મારે નીકળવાનું છે ઓફિસ માટે. અને જો તમે આ મારા આ પહેરવાનો વિચાર હતો પણ ટી શર્ટ પહેરી લીધી. આ કાલે દાદા દાદીએ મને આ ટી શર્ટ આપી નવી, એ જ પહેરી. અને આ શર્ટ છે અહીંયા રહેવા દીધો. અને મારા કપડાં તમને બતાવું તો જો મારા કપડાં છે. રેડી થઈ ગયો છું, ડન છે બધું જ. અને હવે ચા નાસ્તો કરીશું. અને ચા નાસ્તો કર્યા પછી ઓફિસ તરફ જવા વળીશું. અને મળીએ તમને વ્લોગમાં બના રહેજો. અને જો સારો લાગે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને આ મારો રૂમ છે, જોઈ શકો છો. અહીંયા એવું સેટિંગ પાડ્યું છે મારા મમ્મીએ કે બધા જ સામાન ઉપર આવી શકે. જો ઉપર માળિયા કર્યા છે. અને આ મહાદેવ છે. અને મારા રૂમમાં અમારું મંદિર આવેલું છે. જો વાગવામાં થયા છે 9:50. મારો નાસ્તો રેડી થઈ ગયો છે આજનો, જોઈ શકો છો તમે. કેળા વેફર, પડવારી બિસ્કિટ, પૌવાનો ચેવડો અને એક ચા. જો આ બધું મારા ઘરનું આવડતો હાલ છે. આ બેગો મારા ગાડીમાં મૂકવા જવાની છે. વિયેતનામથી ફરવા આવ્યા પછી ગાડીમાં મૂકીને ગામડે શિફ્ટ કરવાની છે. એટલે બેગોને ગાડીમાં મૂકી દઈશું અને પછી ત્યાંથી એને ગામડે લઈ જઈશું. ત્યાં સુધી નાસ્તો કરી લઈએ. અને આ બેગ મારી બધી જોડે જ પડી છે. ટાઈમ થોડો ઓછો છે, 10 મિનિટમાં નીકળવાનું છે. તો મળીએ તમને ઓફિસે. બધી બેગો નીચે આવી ગઈ છે. હવે ગાડીમાં શિફ્ટ કરીશું અને ટાઈમ મળે એ પ્રમાણે અહીંથી એને ગામડે જવા દઈશું. જોઈએ હવે કેમનું સેટિંગ બેસે છે. બેગો બધી અંદર આવી ગઈ છે, સેટ થઈ ગઈ છે અને ગુડ ટુ ગો. અને જોઈ શકો છો તમે 3 બેગો અંદર આવી ગઈ છે. અને એક જણાની બેસવાની જગ્યા કરી રાખી છે મેં. તો જઈશું અને ગામડે બેગ મૂકી આવીશું. અને હવે આપણે ઉપર જઈએ અને ત્યાંથી ઓફિસે જવાનું છે. થોડું લેટ થઈ ગયું છે પણ હવે જલ્દી જવાનું છે. તો જોઈએ, બહુ વધારે લેટ ના થાય તો સારું. અને આ મારી લિફ્ટ છે. ઓફિસ જતા વખતે અહીંયા થોડું કામ આવી ગયું હતું, તો અમે અહીંયા બેઠા હતા. આ મણિનગર એરિયા છે. અને આ મારા અંકલનું ઘર બને છે અત્યારે. દિવાળી પહેલાંનું બને છે પણ ફ્લોરિંગનું કામ ને એ બધું બાકી હતું. એ માટે મિટિંગ કરવા આવ્યા છે. તો અહીંયા સ્ટોપ લીધું છે અમે લોકોએ. અહીંયાનું ઘર પતી જાય, અહીંયાનું કામ પતી જાય પછી જઈએ ઓફિસે. અને મળીએ ત્યાં જઈને. ત્યાં સુધી બન્યા રહો મારા વ્લોગમાં. આ મણિનગર એરિયો છે. તમે એરિયા જોઈને તમને ખબર પડી જશે કયો એરિયો છે. આ તમે જોઈ શકો છો. જો ખબર પડે તો નીચે કોમેન્ટમાં લખો. ત્યાં આગળ મારા અંકલનું ઘર આવેલું છે. આ ઘર નવું જ બને છે. આપણી સાથે જે સેકન્ડ ફેમિલી મેમ્બર હતા લાલા કાકા, એમનું ઘર છે. આ જોઈ શકો છો. બધા વર્કર્સો અહીંયા કામ કરી રહ્યા છે. આખું ઘર બને છે મણિનગર એરિયામાં. રમણનગર એરિયો છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને આજુબાજુના બંગલા બી સારા છે. અહીંયા સીધું સામે જઈએ તો ડાયરેક્ટ સ્વામિનારાયણ મંદિરનું BRT સ્ટેશન આવે છે, એની અંદર છે. તો હું થોડા ડેઇલી વ્લોગનો ટ્રાય કરું છું. મારાથી જેમ બની શકે, ટાઈમ મળી શકે એમ હું ડેઇલી વ્લોગ્સ નાખીશ. અને એક દિવસ પછી જો છૂટી જાય તો તમે લોકો જોઈ લેજો. બાકી ડેઇલી વ્લોગ નાખવાનો હું પૂરેપૂરો ટ્રાય કરું છું. જો તમને ડેઇલી વ્લોગ ગમતા હોય, મને સારા રિવ્યૂ મળશે, મારા વિડીયોમાં સારા વ્યૂઝ આવશે તો હું જરૂર ડેઇલી વ્લોગ કરીશ. પણ જો કાચું પાકું થોડું કામ થશે તો થોડું હું 1-2 દિવસ બ્રેક લઈશ. પણ વ્લોગ તો મારા આવતા જ રહેશે. તમે જોતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો. અને હવે આ લોકેશનથી અમે નીકળીએ છીએ અને પહોંચીએ છીએ ઓફિસે.
ત્યાં સુધી બના રહેજો મારા બ્લોગમાં. ઓફિસ રીચ થઈ ગયો છું અહીંયા. CS ટાવર છે મારી ઓફિસ બીજે માળે આવેલી છે. તો લવેન જય શ્રી કૃષ્ણ. કેવું છે તમારે? સારું છે ને? હવે તબિયત સારી રહે છે? સારું રહે છે ને? હા જુઓ પપ્પા વહેલા આવ્યા આજે? દસ્તાવેજ હશે એટલે ગયા હશે. ધર્મેશભાઈ બે ગયા? અચ્છા એટલે આવી જશે હમણાં. એ તો સાંજે 4 વાગે. ટિફિન તો બહાર જ ખાવાનું હોય. મારું ટિફિન આવી ગયું. હા મારું ટિફિન આવી ગયું. જો ભાઈ તમે અહીંયા જમવા બેસીએ છીએ. અહીંયા જમવાની પ્લેસ છે અમારી અને માતાજીનો ફોટો છે અને આ અમારું બધું ટિફિન મૂકવાની સ્પેસ છે. આ રસોડું છે. જમવાનું રસોડું છે. અને આ લીલાબેન છે. અહીંયા કેટલા વર્ષથી કામ કરો છો તમે? અહીંયા 25 વર્ષથી કામ કરો છો એમ ને? આ બધું અહીંયા સાફ સફાઈ કરે છે ઓફિસની અને 25 વર્ષથી કામ કરે છે હે ને? 25 વર્ષ થયા. અને આપણું આ બગડી ગયું ને લાગે લીલાબેન? કાલ કરાવી દીધું? ઠંડુ પાણી આવતું નથી અહીંયા. પણ હવે બીજી ચા કરી જ નથી ભાઈ. ચાલુ કર દો ને બીજી તો ઠંડુ પાણી આવી જાય એમ. કરી જ નથી આજે. ભાઈ અહીંયા આ કંપની અહીંયા 36 વર્ષથી સ્થિત છે. ઓફિસો બદલાઈ રહી છે પણ આ બેન છે એ 25 વર્ષથી અહીંયા કામ કરે છે અને મારા પપ્પાની પણ અહીંયા 25 વર્ષથી જ કામ કરે છે અને હું મારે અહીંયા 2 વર્ષ થયા હશે. તો મને તો ખબર જ છે કે હું તો જાણું જ છું. મારો જન્મ થયો ત્યારે મારા પપ્પાની અહીંયા જોબ લાગી હતી અને આ અમારું બેસવાનું ટેબલ છે. રોજ અમે અહીંયા બેસીએ છીએ અને બાકીના મેમ્બરો આવતા વાર લાગશે નહીં? બધાનો ટાઈમિંગ અલગ અલગ હોય છે ને લીલાબેન? 11:30 લગીન હોય એમ ને? હાર્દિકભાઈ આવે. છેલ્લા હાર્દિકભાઈ આવે. તો જઈશું ઉપર તમે કાલે કહેવા મુજબ વિડીયો રેકોર્ડિંગ અલાઉડ છે નહીં. તો મળીશું તમને સાંજે ઘરે જતા. ત્યાં સુધી બન્યા રહ્યો મારા વ્લોગમાં અને સબસ્ક્રાઇબ કરો મારા વ્લોગને. ત્યાં સુધી બપોરના વાગી ગયા છે. એક જમવાનો ટાઈમ થઈ ગયો છે. જો બોય બોટલો લઈને હું નીચે જમવા આવી ગયો છું અને જમી લઈશું. જમીને પછી પાછું બેક ટુ વર્કઆઉટ કરીશું. જોઈએ અહીંયા કોણ જમવા બેઠું છે. ભરતજી અને પરાગભાઈ જમવા બેઠા છે. જમી લઈએ અને પછી મળીએ. હા ઠંડુ પાણી થઈ ગયું કાકા છે અને જો મારો પફ રેડી થાય છે. આ આપણી રેસીપી છે. અંબલાલ કાકા જેવો પફ ના બનાવે. શું કેવું અંબલાલ કાકા? રાતના 12:30 વાગ્યા છે બરોબર. હજુ ભૂખ મચતી નહીં આ ભાઈની. જો આ ભાઈનું નામ શું છે કહી દો તો ભાઈ. ધૈર્ય પટેલ. અને આ શિવમ ઠક્કર ઉર્ફ આ છે ભૂખ્યો. ના ભૂખ્યો છે આ ભાઈ. અત્યારે રાત્રે 12:30 વાગે અમે બધા ખાવા આવીએ. હું પણ છું. હા શું ખાવાનું ભાઈ? પીરી ફ્રેન્ચ ફ્રાઈઝ. પેલો હરદેવ હોને ચીઝ બોલ. રાતના 12:30 વાગ્યા છે. આ વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. ધૈર્ય પટેલ તમારે શું કેવું છે?
અરે પાછું રીટેક કરી દઉં ક્લિપ તો આવશે જ તે પેલી જવા દેજો આપણે ફેમસ થઈ જઈશું બીજું કઈ નહીં બસ એન્ડ કરી દો ચલો તો ભાઈ વ્લોગ એન્ડ કરીએ અને કાલના વ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય જોતા રહેજો મારો વ્લોગ